હર હર મહાદેવ। હાલ કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવતા ગૌરી વ્રતના દિવસો ચાલી રહ્યા છે। આ દિવસોમાં કન્યાઓ 5 દિવસ મોળો ખોરાક ખાય છે અને ગૌના જવારાની પૂજા કરે છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ગૌના જવારા પવિત્ર ગણાય છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ પોષક પણ છે, બલકે એમાં એટલા બધા ગુણકારી તત્વો રહેલા છે, વિજ્ઞાન એને સુપર ફૂડની કેટેગરીમાં મૂકે છે। વર્ષોથી લોકો ઇમ્યુનિટી વધારવાની સાથે વજન ઘટાડવા સુધીનો ઉપયોગ કરતા આવ્યા છે। એટલું જ નહીં, કેન્સર જેવા રોગોમાં પણ એ ઉપયોગી હોવાનું પુરાવાર થઈ ચૂક્યું છે। ડાયટની દ્રષ્ટિએ ગૌના જવારાની જેમ જવના જવારામાં પણ એટલા બધા પોષક તત્વો રહેલા છે કે એ પણ સુપર ફૂડની કેટેગરીમાં મૂકવા માંડ્યા છે। 1930માં એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ ડૉક્ટર જ્યોર્જ કોલરે ગૌના જવારામાંથી એવું વિટામિન કેને આવતું કેમિકલ શોધ્યું હતું અને જે કિડની, હાડકાં, બ્લડ ક્લોટિંગ અને રક્તના પ્લાઝમામાં પ્રોટીન સિન્થેસિસ થવાની ક્રિયામાં મદદરૂપ થાય છે। સ્ત્રીના શરીરની રચના પ્રમાણે રજસ્વલા થાય ત્યારથી પ્રસૂતિ સુધીમાં વધુ તેમને લોહીની જરૂર પડતી હોય છે। એટલે જ આપણી વ્રત કથાઓમાં સ્ત્રીઓને ગૌના જવારા ઘરે ઉગાડી તેનું સેવન કરવાનું કહ્યું હશે। આ જ રીતે આ વ્રત પાછળનું મહત્વ છે। હર હર મહાદેવ।